નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 30 જૂન અને વાર થયો છે મંગળવાર। અને મિત્રો, અત્યારના વહેલી સવારના જ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને આજના આ હવામાન સમાચાર છે એ અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતવાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા રેનકોટ અને છત્રી કાઢી રાખજો, કારણ કે ગુજરાતમાં આગામી કલાકોમાં ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકો ગુજરાતમાં જોવા મળશે ભારે પવનો, વીજળીના ચમકારાની સાથે મેઘ તાંડવ શરૂ થતું હોય એવી રહેલી છે આગાહી। કારણ કે મિત્રો હવામાન વિભાગે પણ આજે ગુજરાતમાં કહી શકાય કે 1 થી લઈને 3 ઇંચ સુધી વરસાદ વરસવાને લઈને અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। આગામી કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગ હોય કે પછી દક્ષિણી ગુજરાતના ભાગ હોય ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘગર્જના શરૂ થતી હશે અને આગામી કલાકોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને લઈને આંધી તૂફાન વંટોળ સાથે તોફાની વરસાદ વરસવાને લઈને વર્ષ 2025ના ચોમાસાને લઈને રોહિણી નક્ષત્રને લઈને આગાહી વ્યક્ત કરી છે। અત્યારે તો મિત્રો હાલ ગુજરાતમાં ગરમી અને તાપમાનમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે અને એમના ભાગરૂપે ગુજરાતના મિત્રો તમે જોઈ શકો છો। હવે પછી આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે। ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી કલાકોમાં આ વાદળોના ઘેરાવા ગુજરાતમાં જોવા મળવાના છે અને આજે વહેલી સવારથી જ ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને સુરત લાગુના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ જોવા મળી રહ્યું છે અને ભારે પવનો પણ મિત્રો અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો અત્યારે જે નબળી પડેલી વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોમાં જોવા મળી રહી છે અને મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસું 15 જૂન આસપાસ વિધિવત રીતે શરૂ થશે અને ગુજરાતમાં વરસાદને લઈને આગાહી સામે આવી। ખાસ મિત્રો હવે પછીની કલાકોમાં બંગાળના ઉપસાગર અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે અને એમના ભાગરૂપી આગામી દિવસોમાં મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જશે એટલે કે 5 જૂન, 6 જૂન અને 7 જૂનના સમયગાળા દરમિયાન ફરી એકવાર વાતાવરણમાં મોટી ઓચિંતાનો પલટો આવશે અને આગામી કલાકોમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને પણ હવામાન વિભાગની આગાહી જોવા મળી રહી છે। અત્યારે મિત્રો ચોમાસું ક્યાં પહોંચ્યું છે પણ તમે જોઈ શકો છો કે ભારતના અને અરબ સાગરને અડીને આવેલા ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને દક્ષિણી ભારતના વિસ્તારોમાં અત્યારે ચોમાસું પહોંચેલું જોવા મળી રહ્યું છે અને આ ચોમાસું અત્યારે મહારાષ્ટ્ર સુધી આવીને અટકી ગયું, પરંતુ આગામી કલાકોમાં આગામી દિવસોની અંદર ફરી એકવાર નાનકડી એવી વરસાદી સિસ્ટમ જે 5 જૂનના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદ લાવશે, જેમાં સૌથી વધારે અસર વરસાદને જોવા મળવાની છે એ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અને વર્ષ 2025ના ચોમાસાનું જ્યારે શરૂઆત થશે, આગમન થશે ત્યારે પહેલા વરસાદ તો સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળશે। હવે મિત્રો આપણે જાણીશું ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવેલા નકશા વિશે। સમગ્ર ભારત દેશને લઈને ભારત દેશમાં ચોમાસાની ગતિવિધિ કેવી જોવા મળી રહી છે, સાથે ગુજરાતમાં હવામાનને લઈને શું નવા ફેરફારો જોવા મળી રહ્યા છે, આગામી દિવસોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે પવનો ફૂંકાશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે અને આ નકશા વિશે વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ભારતના આ દક્ષિણી ભારતના વિસ્તારોમાં તો અત્યારે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે, સાથે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં પણ આંધી તૂફાન વંટોળ સાથે જોવા મળી રહ્યો છે વરસાદ। પરંતુ મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને કઈ તારીખ જાહેર થઈ છે?
ખાસ મિત્રો હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં 15 જૂન પછીના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થશે, પરંતુ સૌથી પહેલાં ચોમાસાની શરૂઆતના સમયગાળા દરમિયાન ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં વરસાદ વરસશે, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દરિયો ગાંડોતુર થતો હોય તેવા પણ રહેલા છે હવામાન સમાચાર. હવે મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે રજૂ કરવામાં આવેલા સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે આગામી કલાકોમાં ગુજરાતના કયા કયા ભાગોમાં ફરી એકવાર જામશે વરસાદી માહોલ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે વરસાદની રહેલી છે આગાહી. ખાસ કરીને મિત્રો અત્યારે જોઈએ તો અત્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, અત્યારે વાતાવરણ ચોખ્ખું. મોરબી, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ લાગુના વિસ્તારમાં આમ તો મિત્રો 7 એવા જિલ્લાઓ રહેશે જ્યાં અત્યારે વાતાવરણ સૂકું જોવા મળશે. બાકી સમગ્ર ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં, જેમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો હોય કે પછી સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી આ ભાગોમાં તમે જોઈ શકો છો એ રીતે દર્શાવવામાં આવી રહી છે. સાથે ભારે પવનો ફૂંકાવાને લઈને આજે તો ખાસ કરીને સુરેન્દ્રનગર છે, ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, મોરબી છે, ભાવનગર લાગુના વિસ્તારમાં રહેલી છે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદ વરસવાને લઈને આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલના રોજ પણ ફરી ગુજરાતમાં જામશે વરસાદી માહોલ, જેમાં મિત્રો તમે જોઈ શકો છો આમ તો 70% સુધીના વિસ્તારોમાં વરસાદની રહેલી છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. ખાસ મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો હશે ત્યાં અત્યારે ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવા વરસાદની રહેલી છે આગાહી, જેમાં સુરતના ભાગો, સુરતના લાગુ વિસ્તાર, તાપી, આ સાથે ડાંગ, નવસારી, વલસાડ લાગુના વિસ્તારમાં પણ વરસાદની આગાહી રહેલી છે. અને ખાસ મિત્રો 5 તારીખ તમે લખી રાખજો, કારણ કે 5 તારીખના રોજ ગુજરાતના અમુક એવા જિલ્લાઓ છે જ્યાં વરસાદ નહીં હોય, પરંતુ ગુજરાતમાં ફરી એકવાર વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થઈ છે, વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના ભાગરૂપે ગુજરાતના ફરી એકવાર સૌરાષ્ટ્રના ભાગોની સાથે મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને રોહિણી નક્ષત્રના સમયગાળા દરમિયાન ફરી આભ ફાટવાને લઈને પણ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો તમે 8 તારીખનો નકશો જોઈ શકો છો. 8 તારીખના રોજ પણ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે ગુજરાતના ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વરસાદની રહેલી છે આગાહી. સાથે મિત્રો આગામી કલાકોને લઈને હાલ મિત્રો ભારે પવનો ફૂંકાવાને લઈને કઈ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો આજે તો બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા છે, મહેસાણા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, પંચમહાલ, ખેડા, આણંદ, ખાસ મિત્રો તમે જોઈ શકો છો ભરૂચ લાગુના વિસ્તારથી લઈને છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ ભારે પવનો ફૂંકાશે. 30થી લઈને મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે. હવે પછી મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે બંગાળના ઉપસાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપી ગુજરાતને કયા કયા વરસાદી સિસ્ટમો છે અસર કરશે. ગુજરાત ઉપર એક સાથે 3 વરસાદી સિસ્ટમ ત્રાટકવાની છે એવી રહેલી છે હવામાન વિભાગની આગાહી. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારમાં અત્યારે એક નવી સાયક્લોનિક સર્ક્યુલેશન લો લેવલવાળા વરસાદી વાદળા અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી સાથે સાથે બંગાળની ખાડીમાં અને અરબ સાગરના ઊંડાણવાળા ભાગોમાં આગામી કલાકોમાં ભારે પવનો ફૂંકાશે. પવનોની ગતિવિધિને લઈને આગામી કલાકોમાં ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો ગુજરાતના હવે પછીના ભાગોમાં, જેમાં તો આજે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં રહેલી છે વરસાદની આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે ગણતરીની કલાકો બાકી રહી છે વરસાદ વરસવાને લઈને, ત્યારે મિત્રો આજે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો કે નાનકડી એવી વરસાદી સિસ્ટમ હવે પછી મધ્ય ગુજરાતના ભાગો સુધી આગળ વધતી હોય તેવા રહેલા છે હવામાન સમાચાર. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમના ભાગરૂપી આ વાદળોના ઝુંડની સાથે ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી જશે તેવા રહેલા છે હવામાન સમાચાર. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ વરસાદની રહેલી છે ભારે તેથી ભારે આગાહી. આગામી કલાકો માટે આગામી 3 કલાકમાં ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં ફરી એકવાર ભર
ખાસ મિત્રો કહી શકાય કે જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે, ત્યાં હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટવાના કારણે વરસાદી માહોલ જોવા મળશે. ખાસ મિત્રો જે આ વરસાદની જે સ્ટફ લાઇન છે તમે જોઈ શકો છો, આ વરસાદી સ્ટફ લાઇન, આ વરસાદનો પટ્ટો છે મિત્રો, ખાસ કરીને ભારતના હરિયાણા લાગુના વિસ્તારમાંથી આવીને આ વરસાદી સિસ્ટમની આકારની છે ગુજરાત ઉપર ત્રાટકવા માટે આગળ વધતી હોય તેવી રહેલી